કામ એટલા કરેલા છે કે અમુક સમાજને બધાને ખબર છે કે જ્યારે જ્યારે આ સમાજ ઉપર કોઈ ખોટી રીતે પોલીસનો ત્રાસ કે કોઈ અધિકારી ગણ સમાજના કાર્યમાં રૂકાવટ કરતા હોય ત્યારે તારાચંદભાઈને માત્ર ને માત્ર ખાલી એક ફોન કરતા હોઈએ ત્યારે તારાચંદભાઈ અધિકારીને કે પીએસઆઈ હોય કે ગમે તે હોય એને કહી કે ભાઈ આ ગરીબ દેવી પૂજક વ્યક્તિ છે એને તકલીફ ન પડે એને હેરાનગતિ ન થાય એના માટે થઈને સતત તત્પર રહેતા હોય એવા તારાચંદભાઈ આજે તારાચંદભાઈ આ પધારી રહ્યા છે સૌ તારાચંદભાઈને તાળીઓના ગણગણાટથી વધાવી લેશો સૌ તારાચંદભાઈને તાળીઓથી વધાવી લેશો તારાચંદભાઈની ઓળખાણ ન હોય કારણ કે દેવી પૂજકનો જણજણ આ માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકાની અંદર હું ગામે ગામ રખડ્યો ગામે ગામ ફર્યો એ કોઈ વ્યક્તિ એવો નથી દેવી પૂજક સમાજનો કે જેણે જોરદાર તાળીઓથી વધાવી લેશો બેનો કે કોઈ એવો વ્યક્તિ નથી કે જેમણે તારાચંદભાઈને નામથી ઓળખતા ન હોય જ્યાં ત્યાં હું ફર્યો ત્યાં દેવી પૂજક સમાજના લોકોએ એવું કીધું કે રમેશભાઈ તમે તારાચંદભાઈ માટે મત લેવા નીકળ્યા છો તારાચંદભાઈને કહેવા માટે નીકળ્યા છો તારાચંદભાઈની ભલામણ ન હોય તારાચંદભાઈનું કહેવાનું ન હોય છતાં પણ તમે કહો છો તો તારાચંદભાઈ માટે અમે દિલથી મહેનત કરશું ત્યારે મારી સમાજને ફરી નમ્ર વિનંતી એ કરું છું કે જ્યારે જ્યારે 17 તારીખ આવે આપણો કોઈ ઉમેદવાર આપણો કોઈ મતદાર ક્યાંય બાકી ન રહી જાય મત આપવામાં ફોનથી સંદેશાથી હું તો એમ કહું છું કે કચ્છની અંદર ખૂણે ખૂણે જ્યાં પણ આપણો સગોવાલો હોય આપણો સંબંધી હોય ત્યાં મત આપવાનો તેને એક કોલ કરીને તેને ભલામણ કરજો બરાબર ગુજરાતની અંદર આવા નરેન્દ્ર મોદીભાઈનું શાસન મળ્યું હોય અને કચ્છની અંદર જો તારાચંદભાઈનું શાસન મળતું હોય મિત્રો તો આનાથી બીજું આપણને રૂડો પ્રસંગ શું કહેવાય જે વ્યક્તિ માટે થઈને મિત્રો જે વ્યક્તિ માટે થઈને મેં અગાઉ 5 વર્ષ પહેલા મન્નત માંડી હતી કે તારાચંદભાઈને ટિકિટ મળે તો હું માતાજીને પ્રસાદ કરીશ બરાબર ત્યારે ટિકિટ ન મળી મિત્રો કારણ કે એમાં કંઈક રાજ હશે કારણ કે ત્યારે તેઓ આ સીટ અનામત હતી ત્યારે તેઓ લોકો ભુજમાં આવવા માંગતા હતા પણ તેમને ત્યારે પણ એવું કહેવાનું હતું કે મને પાર્ટી સામેથી ટિકિટ આપશે તો લડીશ નહીં તો હું પાર્ટીનો કાર્યકર બનીને કામ કરીશ અને આજે પણ એ જ વાત હતી કે મને પાર્ટી ટિકિટ આપશે તો હું લડીશ નહીં તો પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને કરીશ આવી રીતે વાત થતી હોય ત્યારે મિત્રો તારાચંદભાઈ જ્યારે જ્યારે મેં તમને અગાઉ વાત કરી કે મન્નત માંડી મેં અને એ મન્નત કદાચ એવી હશે કે માતાજીને પણ એવું લાગ્યું હશે કે તમે મન્નત મુન્દ્રા તાલુકામાં માંગી છે તો અમે ભુજને કેમ તારાચંદભાઈને ઉભા રાખીએ તો આજે એવું બન્યું કે તારાચંદભાઈની મન્નત મારી આજે મને એમ લાગ્યું છે કે બીજા વાર 5 વર્ષે પૂરી થાય છે અને આ મુન્દ્રા વિસ્તારમાં તારાચંદભાઈને ટિકિટ મળી છે મિત્રો હું તો એમ કહું છું કે કચ્છના નરેન્દ્ર બીજા મોદી છે આ બરાબર એ શહેર છે કચ્છના અને આ તમે જ્યારે જ્યારે પણ આ સમાજ માટે થઈને મેં તારાચંદભાઈ પાસે રજૂઆત કરી છે ઓપરેશનો માટે એક્સિડન્ટનો કોઈ પ્રકરણ થયો હોય હમણાં હાલે જે કંજારનો બનાવ બન્યો હતો સાફ કરી ગયો તો એને આપણે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને ટ્રીટમેન્ટની જરૂર હતી ત્યારે પણ તારાચંદભાઈને મેં વાત કરી કે તારાચંદભાઈ આ પ્રકરણ છે બધા જાણો છો જેને કારો સાફ કરી ગયો હતો એ બરાબર એના તારાચંદભાઈએ દિલ્હી હોસ્પિટલ અમદાવાદ હોસ્પિટલમાં તાત્કાલિક તાબડતોબ એના ઉપર ડોક્ટરો ઉભો રાખી અને જે ડોક્ટરો અહીંયા કને ગુજરાતના સારા ડોક્ટરે હાથ નતો પકડ્યો એનો અહીંયા કને સરકારી હોસ્પિટલમાં હાથ પકડવામાં આવ્યો અને એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી કે એ વ્યક્તિ આજે જીવિત છે કાલે મેં આદિપુરમાં સભા યોજી એ વ્યક્તિ આદિપુરની અંદર ગણગરો થઈ ગયો ને તારાચંદભાઈના અને રમેશભાઈ મેસુરીને વખાણ કરતો થાક્યો નતો રડીને પણ એને વખાણ કરતો હતો તો મિત્રો આ સમાજ માટે થઈને તારાચંદભાઈ હું તો એમ કહું છું કે મારા રાજકીય ભગવાન છે બરાબર અને એ વ્યક્તિ માટે થઈને હું જેટલી મહેનત કરું છું એટલી ઓછી પડે એમ છે હજી ઘણું તારાચંદભાઈ માટે કહેવાનું હતું કે આ કોંગ્રેસ બાળક હાલી નીકળ્યા છે કહે છે કે ગરીબને ઘરનું ઘર આપશું મિત્રો 40 વર્ષ થયા એ જ કોંગ્રેસ રાજ કર્યું હતું ત્યારે આ દેવી પૂજક એમને નતો દેખાણો ત્યારે ગરીબને ઘરનું ઘર આપવાનું એમને નતું દેખાણું મિત્રો આ કોંગ્રેસે 1981 ની અંદર અમરસિંહભાઈ ચૌધરીની સરકાર વખતે આપણને જબરદસ્ત એક લપડાક મારી હતી એ લપડાક એ હતી કે કચ્છની અંદરથી આ સમાજ એસટી માં આવતો તો જનજાતિમાં આવતો તો ત્યારે 1981 ની અંદર અમરસિંહભાઈ ચૌધરીની સરકાર હતી તે સરકાર કોંગ્રેસની હતી અને એ સરકારે એવો ઠરાવ મૂક્યો એવો એમને પાર્લામેન્ટમાં એ ઠરાવ રજૂ કર્યો કે ભાઈ અનુસૂચિત જનજાતિને કચ્છમાંથી કાઢી નાખો મિત્રો તો કચ્છમાંથી જનજાતિને જે કઢાવનાર છે એને મત અપાય કે જે દેવી પૂજકને સમાજના વિકાસના કાર્યો માટે હર હંમેશ તત્પર રહે છે એને અપાય મિત્રો કોંગ્રેસનો એક નાનકડો બાર ઉભો છે સિંહ સામે
વધુ નથી કહેતો, પણ આ વ્યક્તિને મત આપવાનું એટલા માટે કહું છું કે જ્યારે પણ દેવી પૂજકને જરૂર પડશે ત્યારે તમે રમેશ કુંવરિયાને યાદ કરશો ને તો મને આ તારાચંદ ઉપર એટલો વિશ્વાસ છે કે એક ફોનથી કામ પતી જશે મિત્રો, એક ફોનથી. તો આટલું સમય ઓછો છે, એક અણબનાવ બનતા આપણી સમાજ ઓછી થઈ પડી છે અત્યારે, ઘણી વારથી તમે બેઠા છો તે બદલ હું થોડો આપનો ઋણી છું ને આપનો આભાર માનું છું કે ઘણી વખતથી આપણે બેઠા છો. સમાજ યાતના ચાહું છું આપનો. હું વધારે સમય નહીં લઉં તારાચંદભાઈ પાસેથી, અને હું વિનંતી કરીશ કે તાબડતોબ તારાચંદભાઈનું સ્વાગત કરવા માટે જે નામ બોલું એ તાબડતોબ આવીને સ્વાગત કરીને તારાચંદભાઈને પ્રવચન માટે આપણે રજૂ કરીએ. આવો શરૂઆતમાં દીપેશભાઈ આપ સ્વાગત કરો તારાચંદભાઈનું શાલ ને ફૂલહારથી.